ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 1 અષ્ટાંગ યોગના અંતરંગ અંગો. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. 1 ધારણા. પ્રશ્ન 1 અંતરંગ યોગના સંબંધ કોની સાથે હોય છે? જવાબ અંતઃકરણ. પ્રશ્ન 2 અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? જવાબ ધારણા. પ્રશ્ન 3 અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે? જવાબ ધારણા. પ્રશ્ન 4 મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કયા ગ્રંથમાં કરી છે? જવાબ યોગ દર્શનમાં. પ્રશ્ન 5 ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે? જવાબ છઠ્ઠું. પ્રશ્ન 6 અંતરંગ યોગમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે? જવાબ ધારણા, ધ્યાન, સમાધિ. પ્રશ્ન 7 ધારણા શામાં મદદરૂપ બને છે? જવાબ નાડી શુદ્ધિમાં. પ્રશ્ન 8 બહિરંગ યોગમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? જવાબ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રશ્ન 9 ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે? જવાબ એકાગ્રતા. પ્રશ્ન 10 ધારણાને દેહબંધ ચિત્તસ્ય ધારણા વ્યાખ્યા કોણે આપી છે? જવાબ મહર્ષિ પતંજલિએ. પ્રશ્ન 11 ધારણાની દેહબંધ ચિત્તસ્ય ધારણા વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? જવાબ યોગ દર્શનમાં. પ્રશ્ન 12 અષ્ટાંગ યોગના કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત કરી શકાય છે? જવાબ ધારણાથી. પ્રશ્ન 13 ધારણાના વિષયો કેટલા છે? જવાબ 5. પ્રશ્ન 14 ચિત્તને એકાગ્ર કરવા કેટલા પ્રકારના પ્રદેશો હોય છે? જવાબ 3. પ્રશ્ન 15 ધારણાની મુખ્ય કેટલી રીતો છે? જવાબ 2. પ્રશ્ન 16 યોગ્ય રીતે કરવામાં આવેલી ધારણાના આધારે શું પ્રાપ્ત કરી શકાય? જવાબ ધ્યાન અને સમાધિ. પ્રશ્ન 17 નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે? જવાબ નકારાત્મક. પ્રશ્ન 18 નિયમિત ધારણા કરવાથી શામાં પરિવર્તન આવે છે? જવાબ સ્મૃતિમાં. પ્રશ્ન 19 ધારણાની સફળતા અને મનની એકાગ્રતા માટે કઈ 3 વસ્તુઓ અનિવાર્ય છે? જવાબ ધૈર્ય, ઉત્સાહ અને પવિત્રતા. પ્રશ્ન 20 અંતરંગ યોગના અભ્યાસને શું કહેવામાં આવે છે? જવાબ રાજયોગ. પ્રશ્ન 21 ધારણાથી સાધક કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે? જવાબ દૃઢ. પ્રશ્ન 22 ચિત્તની એકાગ્રતા વધારવા માટે કરવામાં આવતી સાધનાને શું કહેવામાં આવે છે? જવાબ ધારણા. પ્રશ્ન 23 અંતર્જગતમાં પ્રવેશી મનને એક સ્થિતિમાં સ્થિર રાખવાનું સાધન એટલે? જવાબ ધારણા. પ્રશ્ન 24 કોનાથી ચિત્તના તત્વમાં નિશ્ચય ભાવ પેદા થાય છે? જવાબ ધારણાથી. પ્રશ્ન 25 શુદ્ધ ચિત્તની ઈષ્ટદેવની મૂર્તિમાં કે ઈષ્ટ પ્રદેશમાં એકાગ્ર સ્થિર કરવાને શું કહે છે? જવાબ ધારણા. પ્રશ્ન 26 મનને એક વિષય ઉપર લાંબા સમય સુધી બાંધી રાખવાની તાલીમને શું કહે છે? જવાબ ધારણા. પ્રશ્ન 27 ધારણા માટે કેટલીક ખૂબ જ સુંદર પદ્ધતિઓનું વર્ણન કોણે કર્યું છે? જવાબ
મહર્ષિ પતંજલિએ પ્રશ્ન 28 શું કરીને ધારણા કરી શકાય છે? જવાબ ત્રાટક. પ્રશ્ન 29 ચિત્તને એકાગ્ર કરવાના પ્રદેશોમાં એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. જવાબ ભૌતિક. પ્રશ્ન 30 જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે? જવાબ સમાધિની. પ્રશ્ન 31 વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરવા માટે કઈ બાબત મહત્વની ફાળો આપે છે? જવાબ એકાગ્રતા. પ્રશ્ન 32 નિયમિત રીતે ધારણા કરવાથી ચિત્તને વૃત્તિઓનું શું થાય છે? જવાબ નિરોધ. વિભાગ 2 ધ્યાન. પ્રશ્ન 1 ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? જવાબ બીજું. પ્રશ્ન 2 અષ્ટાંગ યોગમાં અંતરંગ યોગ અંગો કેટલા છે? જવાબ 3. પ્રશ્ન 3 ધ્યાન એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે? જવાબ 7મું. પ્રશ્ન 4 ધ્યાનનો વિષય કયો છે? જવાબ એકાગ્રતાનો. પ્રશ્ન 5 એક ધ્યાનનો સમય કેટલો હોય છે? જવાબ 12 ધારણા જેટલો. પ્રશ્ન 6 ગોરસ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? જવાબ 2. પ્રશ્ન 7 નીચેનામાંથી સગુણ ધ્યાનમાં નો એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. જવાબ પિંડસ્થ ધ્યાન. પ્રશ્ન 8 ધ્યાનની તત્ર પ્રત્યેકતા ધ્યાનમ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ મહર્ષિ પતંજલિએ. પ્રશ્ન 9 ધ્યાનની તત્ર પ્રત્યેકતાના ધ્યાનમ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? જવાબ યોગસૂત્રમાં. પ્રશ્ન 10 નીચેના પૈકી સગુણ ધ્યાનમાં નો વિષય કયો છે? જવાબ ત્રિગુણાત્મક. પ્રશ્ન 11 નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનનો વિષય કયો છે? જવાબ ત્રિગુણાતીત પરમ બ્રહ્મ. પ્રશ્ન 12 નીચેના પૈકી સગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? જવાબ નખાગ્ર ધ્યાન. પ્રશ્ન 13 નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનમાં પ્રકાર કયો છે? જવાબ નાસાગ્ર ધ્યાન. પ્રશ્ન 14 પરમ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિનો ચરણોનું કે સદ્ગુરુના ચરણોનું ધ્યાન ધરવું તેને કયું ધ્યાન કહે છે? જવાબ પાદસ્થ ધ્યાન. પ્રશ્ન 15 નીચેનામાંથી નિર્ગુણ ધ્યાનનો એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. જવાબ પાદસ્થ ધ્યાન. પ્રશ્ન 16 નખાગ્ર ધ્યાનમાં શાનું ધ્યાન ધરવાનું હોય છે? જવાબ હાથના અંગૂઠાઓના નખનું. પ્રશ્ન 17 ધ્યાનમાં કેવી રીતે બેસવું અને બેસીને કેવી રીતે ધ્યાન ધરવું તે બાબતની સમજૂતીનો ગીતાના કયા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ છઠ્ઠા. પ્રશ્ન 18 ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા શેમાં સંભવે છે? જવાબ ધારણામાં. પ્રશ્ન 19 ખુલ્લી આંખે સૂર્ય કે ચંદ્રનું ધ્યાન ધરીને આંખો બંધ કર્યા પછી હૃદયથી તેમના સ્વરૂપો જ જોવાના ધ્યાનને કયું ધ્યાન કહે છે? જવાબ રૂપસ્થ ધ્યાન. પ્રશ્ન 20 કયા ધ્યાન દ્રષ્ટિને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવાની હોય છે? જવાબ નાસાગ્ર ધ્યાનમાં. પ્રશ્ન 21 કયા ધ્યાનમાં દ્રષ્ટિને બંને ભમરોની વચ્ચે સ્થિર કરવાની હોય છે? જવાબ ભ્રુકુટી મધ્ય ધ્યાનમ. પ્રશ્ન 22 અષ્ટાંગ યોગમાં
બહિરંગ અંગો કેટલા છે? જવાબ 5. પ્રશ્ન 23. ચિત્તને એકાગ્રતાનું સાતત્ય શેમાં જળવાતું નથી? જવાબ ધારણામાં. પ્રશ્ન 24. ચિત્તની એકાગ્રતાનું સાતત્ય શેમાં જળવાય છે? જવાબ ધ્યાનમાં. પ્રશ્ન 25. કયા ધ્યાનમાં મનથી શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે? જવાબ શ્વાસ પ્રશ્વાસ ધ્યાનમાં. પ્રશ્ન 26. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? જવાબ ધ્યાન યોગ. વિભાગ 3 સમાધિ. પ્રશ્ન 1. અંતરંગ યોગના કેટલા અંગો છે? જવાબ 3. પ્રશ્ન 2. અંતરંગ યોગમાં સમાધિ કેટલામો અંગ છે? જવાબ 3. પ્રશ્ન 3. અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે? જવાબ સમાધિ. પ્રશ્ન 4. સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન શાના વિલીન થઈ જાય છે? જવાબ ધ્યેયમાં. પ્રશ્ન 5. સમાધિમાં શાની અનુભૂતિ થાય છે? જવાબ ધ્યેયની. પ્રશ્ન 6. ધ્યાનની કેવી અવસ્થાને સમાધિ કહે છે? જવાબ શ્રેષ્ઠ અને અપરિપક્વ. પ્રશ્ન 7. સમાધિના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ 3. પ્રશ્ન 8. સમાધિના કયા પ્રકારમાં ચિત્તને નિરુદ્ધ બને છે? જવાબ નિર્બીજમાં. પ્રશ્ન 9. સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? જવાબ નિર્બીજ સમાધિ. પ્રશ્ન 10. કૈવલ્ય અવસ્થામાં પ્રવેશ માટેનું અંતિમ દ્વાર કયું છે? જવાબ નિર્બીજ સમાધિ. પ્રશ્ન 11. ધ્યાન ધ્યેયરૂપ બની જાય અને ધ્યાનાકારકતા સહિત થઈ જાય ત્યારે સમાધિ કહેવાય છે. સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ મહર્ષિ અરવિંદે. પ્રશ્ન 12. જીવાત્મા અને પરમાત્માની સમતાવસ્થાનું નામ સમાધિ છે. સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ મહર્ષિ યાજ્ઞવલ્ક્યે. પ્રશ્ન 13. જીવાત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનનો ઉદયને શું કહે છે? જવાબ સમાધિ. પ્રશ્ન 14. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ. જવાબ નિરોધ. પ્રશ્ન 15. સમાધિના કયા પ્રકારમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે? જવાબ સબીજ સમાધિમાં. પ્રશ્ન 16. કયા પ્રકારની સમાધિમાં સાધકમાં મનથી પર પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રવેશ કરે છે? જવાબ સબીજ સમાધિમાં. પ્રશ્ન 17. સમાધિના કયા પ્રકારમાં ચિત્ત એકાગ્ર બને છે? જવાબ સબીજમાં. પ્રશ્ન 18. વિવેક બુદ્ધિના જ્ઞાનના સામર્થ્યથી સાધકને કયા પ્રકારની સમાધિ પ્રાપ્ત થાય છે? જવાબ ધર્મમેઘની. પ્રશ્ન 19. કયા પ્રકારની સમાધિની પ્રાપ્તિથી ક્લેશ અને કર્મ નિવૃત્ત થાય છે? જવાબ ધર્મમેઘ. પ્રશ્ન 20. યોગ સાધનાનું લક્ષ્ય શું છે? જવાબ ચિત્ત વૃત્તિ નિરોધ. પ્રશ્ન 21. ધ્યેય માત્રનું જેમ સ્ફુરણ હોય તેને શું કહે છે? જવાબ સમાધિ. પ્રશ્ન 22. શ્રી સ્કંદ પુરાણના મત પ્રમાણે કેટલા દિવસ ચિત્તને સ્થિરતા થાય તેને સમાધિ કહે છે? જવાબ 12. પ્રશ્ન 23. કઈ સમાધિમાં સાધક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે? જવાબ નિર્બીજ. પ્રશ્ન 24. કઈ
ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 2 પ્રાણાયામ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1 ધોરણ 9માં કેટલા પ્રકારના પ્રાણાયામની ક્રિયાઓનો અભ્યાસ કરવાનું સૂચવેલ છે? જવાબ 6. પ્રશ્ન 2 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા વજ્રાસનમાં બેસીને કરી શકાય છે? જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પ્રશ્ન 3 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં ફક્ત જમણા નસકોરાથી જ પૂરકની ક્રિયા કરવામાં આવે છે? જવાબ સૂર્યભેદન. પ્રશ્ન 4 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં ફક્ત જમણા નસકોરાથી જ પૂરક ક્રિયા કરવામાં આવે છે? જવાબ ચંદ્રભેદન. પ્રશ્ન 5 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં બંને નસકોરામાંથી પૂરક ક્રિયા કરવામાં આવે છે? જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પ્રશ્ન 6 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં નાકના નસકોરામાંથી પૂરકની ક્રિયા કરવામાં આવતી નથી? જવાબ શીતલી. પ્રશ્ન 7 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં રેચકની ક્રિયા ફક્ત જ જમણા નસકોરાથી જ કરવામાં આવે છે? જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પ્રશ્ન 8 નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં રેચકની ક્રિયા ફક્ત ડાબા નસકોરાથી જ કરવામાં આવે છે? જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 3 બંધ, ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. હવે આપણે પ્રશ્નના સવાલ અને જવાબની વાતો કરશું મિત્રો. પ્રશ્ન 1, ત્રિબંધમાં કયા 3 બંધોનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ: મૂળ બંધ, જાલંધર બંધ અને ઉડિયાન બંધ. પ્રશ્ન 2, કયા બંધમાં મળદ્વારના સ્નાયુઓને સંકોચીને બાંધવામાં આવે છે? જવાબ: મૂળ બંધમાં. પ્રશ્ન 3, કયો બંધ ઊભા અને બેસીને એમ બંને રીતે કરી શકાય છે? જવાબ: ઉડિયાન બંધ. પ્રશ્ન 4, કયા બંધમાં કંઠને સંકોચવાની ક્રિયા કરવામાં આવે છે? જવાબ: જાલંધર બંધમાં. પ્રશ્ન 5, કયો બંધ પૂરકને અંતે અને કુંભક શરૂઆતમાં કરવામાં આવે છે? જવાબ: જાલંધર બંધ. પ્રશ્ન 6, નીચેનામાંથી કયો એક પ્રકાર ત્રિબંધનો પ્રકાર નથી? જવાબ: યૌગિક બંધ. પ્રશ્ન 7, મૂળ બંધથી કયો ફાયદો થાય છે? જવાબ: પ્રાણાયામ કરવાની સિદ્ધિ અથવા પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રશ્ન 8, ઉડિયાન બંધથી કયો ફાયદો થાય છે? જવાબ: કુંડલીની શક્તિ જાગૃત થાય છે. પ્રશ્ન 9, જાલંધર બંધથી કયો ફાયદો થાય છે? જવાબ: કુંડલીની શક્તિ ઉર્ધ્વગમન કરવા પ્રેરાય છે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે. ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 4 આસન, ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. આપણે હવે પ્રશ્નો અને એના જવાબ જોઈશું. પ્રશ્ન 1, ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? જવાબ: સાપ. પ્રશ્ન 2, લોલાસન કેવી રીતે કરવાનું છે? જવાબ: બેસીને. પ્રશ્ન 3, કયા આસનને પૂર્ણ વ્યવસ્થા ફ્લાયઓવર જેવી થાય છે? જવાબ: શેતુકાસનની. પ્રશ્ન 4, કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ દૂર થાય છે? જવાબ: પવનમુક્તાસન. પ્રશ્ન 5, કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? જવાબ: ગર્ભાસન. પ્રશ્ન 6, ઓસ્ટીઓપોરોસિસ હાડકાં બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? જવાબ: શેતુકાસન. પ્રશ્ન 7, સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? જવાબ: પવનમુક્તાસન. પ્રશ્ન 8, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? જવાબ: ગરુડાસન. પ્રશ્ન 9, કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? જવાબ: મકરાસન. પ્રશ્ન 10, કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? જવાબ: આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 11, કયા આસનથી નિતંબની સાંધો મજબૂત બને છે અને શરીર લચીલાપણું વધે છે? જવાબ: આકર્ણ ધનુરાસનથી. પ્રશ્ન 12, કયા આસનમાં ડાબા હાથની પ્રથમ 2 આંગળીઓથી જમણા પગનો અંગૂઠો અને
જમણા હાથની પ્રથમ 2 આંગળીઓથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? જવાબ: આકર્ણ ધનુરાસનમાં. પ્રશ્ન 13. કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, ગળાનો કાકડા, મળાવરોધ, અપચો, સંધિવા, બગલની ગાંઠ, પગની કળતર વગેરે રોગો મટે છે? જવાબ: આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 14. કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણછ દોરી ખેંચતા હોય તેવો શરીરનો આકાર બને છે? જવાબ: આકર્ણ ધનુરાસનમાં. પ્રશ્ન 15. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? જવાબ: આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 16. બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પકડો. ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ: આકર્ણ ધનુરાસન. પ્રશ્ન 17. ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? જવાબ: ઊંટ જેવો. પ્રશ્ન 18. કરોડની તકલીફ હોય તેણે કયું આસન કરવું જોઈએ નહીં? જવાબ: ઉષ્ટ્રાસન. પ્રશ્ન 19. કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અટકેલા રહે છે? જવાબ: ઉષ્ટ્રાસનમાં. પ્રશ્ન 20. હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? જવાબ: ઉષ્ટ્રાસન. પ્રશ્ન 21. કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે? જવાબ: ઉષ્ટ્રાસન. પ્રશ્ન 22. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? જવાબ: ઉષ્ટ્રાસન. પ્રશ્ન 23. કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું હોય છે? જવાબ: ઉષ્ટ્રાસનમાં. પ્રશ્ન 24. ઉષ્ટ્રાસનનો ફાયદો શોધીને લખો. જવાબ: લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. જવાબ: પ્રશ્ન 25. કયા આસનને ઉત્થિત પદ્માસન પણ કહે છે? જવાબ: લોલાસનને. પ્રશ્ન 26. લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે? જવાબ: બંને હાથ વડે. પ્રશ્ન 27. કયા આસનમાં શરીરને 2 હાથે ઊંચકવાનું હોય છે? જવાબ: લોલાસનમાં. પ્રશ્ન 28. કયા આસનમાં સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય તેટલું અદ્ધર કરવાનું હોય છે? જવાબ: લોલાસનમાં. પ્રશ્ન 29. લોલાસનનું બીજું નામ શું છે? જવાબ: ઉત્થિત પદ્માસન. પ્રશ્ન 30. કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય છે? જવાબ: લોલાસનમાં. પ્રશ્ન 31. કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરી શાંત ભાવે બેસવાનું હોય છે? જવાબ: લોલાસનમાં. પ્રશ્ન 32. કયું આસન કરવાથી છાતી, ભુજાઓ, હાથના કાંડા, સાંધા અને માંસપેશીઓ મજબૂત બને છે અને છાતીનો વિકાસ થાય છે? જવાબ: લોલાસન. પ્રશ્ન 33. કયા આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન અને નજર સીધી રાખવાની હોય છે? જવાબ: લોલાસનની. પ્રશ્ન 34. સૌપ્રથમ પદ્માસનમાં બેસો. બંને હાથ સાથળની બાજુએ રાખો
હથેળી જમીન ઉપર અને આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવવો. સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથની શક્તિથી શરીરને શક્ય તેટલું અદ્ધર કરો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ લોલાસનની. પ્રશ્ન 35. ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? જવાબ ગર્ભસ્થ બાળક જેવો. પ્રશ્ન 36. કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બૂટ પકડવામાં આવે છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 37. કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા બંને પગને બેઠક થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચા કરવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 38. કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 39. કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું હોય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 40. કયું આસન કરવાથી રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં થવા લાગે છે, જેથી બ્રહ્મચર્ય જળવાય છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 41. કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂંક, આફરો, ઝીણ, જ્વર વગેરે મટે છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 42. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે? જવાબ ગર્ભાસનમાં. પ્રશ્ન 43. શરીરના અધોવાયુને દૂર કરવા કયું આસન ઉપયોગી છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 44. કયા આસનમાં બંને સાથળ વડે પેટને બંને બાજુના સ્નાયુઓ ઉપર દબાણ આપવામાં આવે છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 45. કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 40 થી 45 અંશના ખૂણે ઊંચકવાના હોય છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 46. કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો મટે છે? જવાબ પવન મુક્તાસનમાં. પ્રશ્ન 47. કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળે દાઢી બંને ગોઠણ પાસે લઈ જવાની હોય છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 48. કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં, ઋતુસ્રાવ સમયે તેમજ સુવાવડ પછી કરવું નહીં? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 49. કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરવા માટે ખૂબ ઉપયોગી છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 50. નીચેનામાંથી કયું આસન પીઠ પર ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 51. હર્નિયા, સાયટિકા, તીવ્ર કમરદર્દ, પેટની ઈજા વગેરેના દર્દીઓએ કયું આસન કરવું નહીં? જવાબ પવન મુક્તાસન. પ્રશ્ન 52. નીચેના પૈકી કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પીઠ પર સૂઈ જવાનું હોય છે? જવાબ ચેતુકાસનની. પ્રશ્ન 53. કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? જવાબ ચેતુકાસનમાં. પ્રશ્ન 54. કયું આસન કરવાથી મુખ્યત્વે કરોડ પર ખેંચાણ આવે છે? જવાબ ચેતુકાસન. પ્રશ્ન 55. કયા આસનમાં કમરને ઉપર ઉઠાવતી વખતે માથું, ગરદન, ખભા, કોણીઓ અને એડીઓ જમીનને અડકેલા રહેવા
જોઈએ? જવાબ શેતુકાસનમાં. પ્રશ્ન 56 કયા આસનમાં ઉંચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવાનો હોય છે? જવાબ શેતુકાસનમાં. પ્રશ્ન 57 નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું છે? જવાબ શેતુકાસન. પ્રશ્ન 58 કયા આસનમાં શરીરના કમરથી માથા સુધીના અને કમરથી પગના પંજા સુધીના ભાગને 45 સુધી ઊંચી ઉઠાવવામાં આવે છે? જવાબ નૌકાસનમાં. પ્રશ્ન 59 કયા આસનથી ગળા અને છાતીના સ્નાયુઓ અને માલિશ મળે છે? જવાબ નૌકાસનથી. પ્રશ્ન 60 કયા આસનની પૂર્ણ સ્થિતિમાં માત્ર થાપાનો ભાગ જ જમીનને અડકેલો રહે છે? જવાબ નૌકાસનમાં. પ્રશ્ન 61 કયા આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? જવાબ નૌકાસન. પ્રશ્ન 62 નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે? જવાબ હોડી જેવો. પ્રશ્ન 63 નીચેનામાંથી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ નૌકાસન. પ્રશ્ન 64 બંને પગ ઊંચા કરો. જમીન સાથે પગનો ખૂણો 45 થાય તેટલા ઊંચા કરો. બંને પગ ભેગા રાખો. પગ ઘૂંટણમાંથી મળે નહીં તેની કાળજી રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ નૌકાસનની. પ્રશ્ન 65 કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 66 કયું આસન કરવાથી પોશ્વર સીધું થાય છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 67 નીચેનામાંથી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 68 નીચેનામાંથી કયું આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે? જવાબ ચક્રાસન. પ્રશ્ન 69 આ આસનમાં કમરથી શરીરની ઊંચું કરતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં. કમરને ધીમે ધીમે નીચે લાવવી તથા શરીર પટકાય નહીં તેનું ધ્યાન રાખવું. આ બાબતે કયા આસનની લાગુ પડે છે? જવાબ ચક્રાસનને. પ્રશ્ન 70 નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 71 સાણગાંઠ પેટના ચાંદા હાઇપોથાઇરોઇડિઝમ તીવ્ર દર્દ અને આંતરિક ક્ષય રોગ ધરાવતા વિદ્યાર્થીઓએ કયું આસન કરવું નહીં? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 72 બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું નહીં? જવાબ ભુજંગાસન. પ્રશ્ન 73 કયા આસનમાં સાપ પોતાની ફેણ ચડાવે તેવો શરીરનો આકાર થાય છે? જવાબ ભુજંગાસનમાં. પ્રશ્ન 74 કયા આસનની મૂળ સ્થિતિમાં દાઢી જમીન પર ટેકવવાની હોય છે? જવાબ ભુજંગાસનમાં. પ્રશ્ન 75 ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. જવાબ માસિક દરમિયાન બહેનોને થતા દુખાવામાં રાહત મળે છે તેમજ માસિકની અનિયમિતતામાં દૂર થાય છે. પ્રશ્ન 77 નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ શલભાસન. પ્રશ્ન 78 કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? જવાબ શલભાસન. પ્રશ્ન 79 દીર્ઘ પૂરક કરી બંને પગને એકસાથે જમીનથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ જમીન પર
દબાવી ઉચ્ચાલનની જેમ હાથનો ઉપયોગ કરો. કયા આસનની આ પૂર્ણ સ્થિતિ છે? જવાબ શલભાસનની. પ્રશ્ન 80. સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષયરોગ, હૃદયની કોઈ સમસ્યા અને તીવ્ર કમર દર્દ આ રોગોમાં કયું આસન કરવું ન જોઈએ? જવાબ શલભાસન. પ્રશ્ન 81. શલભાસનનો ફાયદા શોધીને લખો. જવાબ યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શિસ્ત ગ્રંથિઓ સશક્ત બને છે. પ્રશ્ન 82. ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? જવાબ ગરુડ પક્ષી જેવો. પ્રશ્ન 83. ગરુડાસનમાં પગની સ્થિતિ કેવી રહે છે? જવાબ એક પગ સ્થિર રાખવો, બીજા પગની આંટી લગાવી. પ્રશ્ન 84. કયા આસનમાં ડાબો પગ જમણા પગને ફરતો અને જમણો પગ ડાબા પગને ફરતો વીંટળવાનો હોય છે? જવાબ ગરુડાસનમાં. પ્રશ્ન 85. કયું આસન નિયમિત કરવાથી એકાગ્રતા વધે છે? જવાબ એકાગ્રતા વધે છે તેમજ ધારણામાં સહાયતા મળે છે? જવાબ ગરુડાસન. પ્રશ્ન 86. કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે? જવાબ ગરુડાસનમાં. પ્રશ્ન 87. બંને હાથ આગળ ઊંચા કરો, બંને હાથની એકમેક સાથે આંટી મારો. આ સ્થિતિમાં બંને હાથ મુખની સામે રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? જવાબ ગરુડાસનની. પ્રશ્ન 88. નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? જવાબ ગરુડાસન. પ્રશ્ન 90. કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? જવાબ મકરાસનમાં. પ્રશ્ન 91. નિમ્ન રક્તદાબ, લોહીનું ઊંચું દબાણ અને હૃદયની તકલીફ વાળાઓએ કયું આસન કરવું નહીં? જવાબ મકરાસન. પ્રશ્ન 92. નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જવાબ મકરાસન. પ્રશ્ન 93. કયું આસન લોહીનું ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે? જવાબ મકરાસન. પ્રશ્ન 94. મકરાસનનો ફાયદો શોધીને લખો. જવાબ માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે. પ્રશ્ન 95. મકરાસનનો ફાયદો શોધીને લખો. જવાબ ચરબી ઘટે છે. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. એડિટ બાય લલિત પુનડિયા. ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 5. ચેપી અને બિનચેપી રોગો. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? જવાબ ખસ. પ્રશ્ન 2. ચેપી રોગ કોને કહેવાય? જવાબ હવા મારફતે થતા રોગોને. પ્રશ્ન 3. હવા મારફતે કયા રોગો ફેલાય છે? જવાબ ઇન્ફ્લુએન્ઝા. પ્રશ્ન 4. ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ BCG. પ્રશ્ન 5. ચામડીમાં ચીરો પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે? જવાબ ટીટેનસ ધનુર્વાના. પ્રશ્ન 6. બાળ લકવા સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ OPV. પ્રશ્ન 7. પલ્સ પોલિયો
રસીકરણ શા માટે આપવામાં આવે છે? જવાબ ધનુર ન થાય તે માટે. પ્રશ્ન 8. મૃત્યુદર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? જવાબ વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના. પ્રશ્ન 9. રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂર છે? જવાબ રુધિરનું પરીક્ષણ. પ્રશ્ન 10. રોગોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય? જવાબ 2. પ્રશ્ન 11. કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે? જવાબ શીતળા. પ્રશ્ન 12. ગ્રામીણ ક્ષેત્રમાં આશરે કેટલા હજારની વસ્તી પ્રમાણે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે? જવાબ 30,000. પ્રશ્ન 13. કયા કાર્યક્રમ દ્વારા HIV મુક્ત લોહી મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે? જવાબ રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ. પ્રશ્ન 14. OPVનો પ્રથમ બુસ્ટર ડોઝ કેટલા વર્ષની ઉંમરે અપાય છે? જવાબ 1.5 થી 2 વર્ષની ઉંમરે. પ્રશ્ન 15. શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે? જવાબ દ્રષ્ટિની. પ્રશ્ન 16. BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? જવાબ ક્ષય, TB. પ્રશ્ન 17. ડિફ્થેરિયા અને ધનુર રોગ ઉપર નીચેનામાંથી કઈ રસી રક્ષણ આપે છે? જવાબ DPT ત્રિગુણી. પ્રશ્ન 18. બાળકને જન્મ બાદ આપણા દેશમાં કેટલા વર્ષ સુધી રસી આપવામાં આવે છે? જવાબ 1 વર્ષ સુધી. પ્રશ્ન 19. OPVની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? જવાબ બાળ લકવો, પોલિયો. પ્રશ્ન 20. ખોરાક, હવા, પાણી, કીટકો અને માખી દ્વારા સામાન્ય રીતે કયા રોગ ફેલાતા હોય છે? જવાબ ચેપી રોગો. પ્રશ્ન 21. શરીરનું રોગોથી રક્ષણ કરવા માટે શરીરની કઈ શક્તિ કામે લાગે છે? જવાબ રોગપ્રતિકારક શક્તિ. પ્રશ્ન 22. કેટલીક રસીઓ બાળકોને 1 વર્ષ બાદ પણ આપવી પડે છે. આ વધારાના ડોઝને શું કહેવાય છે? જવાબ બુસ્ટર ડોઝ. પ્રશ્ન 23. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે? જવાબ ડેન્ગ્યુ. પ્રશ્ન 24. શાળાઓના વિદ્યાર્થીઓની આંખ, કાન, દાંત અને વિટામિન એની ખામી માટે શું કરવામાં આવે છે? જવાબ ડૉક્ટરી તપાસ. પ્રશ્ન 25. સ્વાસ્થ્ય પરીક્ષણ નિયમિત કરાવવું શા માટે જરૂરી છે? જવાબ સારવારના સારા પરિણામ માટે. પ્રશ્ન 26. ચેપી રોગો કોને કહે છે? જવાબ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રસરતા રોગોને. પ્રશ્ન 27. એક વ્યક્તિથી બીજી વ્યક્તિના શરીરમાં પ્રસરતી નથી તે રોગ? જવાબ બિનચેપી રોગ. પ્રશ્ન 28. પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ કરતાં કઈ રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વની છે? જવાબ પ્રાપ્ય. પ્રશ્ન 29. નીચેના પૈકી કઈ રસી ડિફ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર સામે રક્ષણ આપે છે? જવાબ DPT. પ્રશ્ન 30. બાળ લકવા, પોલિયો સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ OPV. પ્રશ્ન 31. ગર્ભવતી મહિલાને ધનુર સામે રક્ષણ માટેનું પહેલું ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે? જવાબ ગર્ભાવસ્થાના 16 અઠવાડિયા પછી. પ્રશ્ન 32. DPT રસીનો પ્રથમ બુસ્ટર ડોઝ
બાળકને કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવે છે? જવાબ 1.5 થી 2 વર્ષની ઉંમરે. પ્રશ્ન 33 ઓપીવી રસીનો બીજો બૂસ્ટર ડોઝ બાળકને કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવે છે? જવાબ 5 થી 6 વર્ષની ઉંમરે. પ્રશ્ન 34 રસીકરણ દ્વારા કયો રોગ અને તેના જંતુઓને વિશ્વમાંથી નાબૂદ કરવાના સઘન પ્રયત્નો થઈ રહ્યા છે? જવાબ બાળ લકવા. પ્રશ્ન 35 ગર્ભવતી મહિલાને કયા કાર્યક્રમ હેઠળ રસી આપવામાં આવે છે? જવાબ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ. પ્રશ્ન 36 રસીકરણનું બૂસ્ટર ડોઝ એટલે શું? જવાબ 1 વર્ષ પછીનો વધારાની રસીનો ડોઝ. પ્રશ્ન 37 રસીકરણ શા માટે કરવામાં આવે છે? જવાબ રોગપ્રતિકારક શક્તિ કેળવવા. પ્રશ્ન 38 શીતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો? જવાબ રસીકરણ દ્વારા. પ્રશ્ન 39 બાળ લકવા ઓરીની રસી ક્યારે આપવી જોઈએ? જવાબ 9 મહિને. પ્રશ્ન 40 રોગ સામેના રક્ષણનો આધાર શેના પર હોય છે? જવાબ રોગપ્રતિકારક શક્તિ પર. પ્રશ્ન 41 ચેપી રોગો કઈ રીતે પ્રસરે છે? જવાબ એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં. સીધા અથવા કોઈ માધ્યમથી પ્રસરે છે. પ્રશ્ન 42 ધનુર્થી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે? જવાબ ટીટી. પ્રશ્ન 43 નીચેના પૈકી કયો રોગ બિનચેપી છે? જવાબ ઉણપથી થતો રોગ. પ્રશ્ન 44 કયા રોગના રસીકરણ માટે પ્રવાહીના ટીપાં પીવડાવાય છે? જવાબ બાળ લકવા. પ્રશ્ન 45 કયા રોગ સામે રસીકરણ બાળકને જન્મ બાદ બીજા દિવસે ઇન્જેક્શનથી આપવામાં આવે છે? જવાબ ક્ષય. પ્રશ્ન 46 કયા રોગ સામે રસીકરણ 9 મહિને ઇન્જેક્શનથી આપવામાં આવે છે? જવાબ ઓરી. પ્રશ્ન 47 ત્રિગુણી અને બાળ લકવા સામે રક્ષણ માટે પહેલો, બીજો અને ત્રીજો ડોઝ અનુક્રમે આ સમયે અપાય છે? જવાબ 1.5, 2.5 તેમજ 3.5 મહિને. પ્રશ્ન 48 પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નીચે મુજબની કામગીરી આવરી લીધી છે? જવાબ આપેલ તમામ. પ્રશ્ન 49 ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં ડોટ્સમાં શું કરવામાં આવે છે? જવાબ નજર સમક્ષ દરેક દર્દીને દવા આપવામાં આવે છે. પ્રશ્ન 50 રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમનો ઉદ્દેશ? જવાબ મચ્છર દ્વારા ફેલાતા મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગા જેવા રોગોના પ્રસારને અટકાવવા. પ્રશ્ન 51 સ્વાસ્થ્ય સંરચનામાં કયા ઘટકો આવે છે? જવાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. પ્રશ્ન 52 મચ્છર કરડવાથી કયો રોગ થતો નથી? જવાબ ક્ષય. પ્રશ્ન 53 સ્વાસ્થ્ય સંરચનામાં વિશાળ રીતે મોટા ભાગીદારો કેટલા છે? જવાબ 3. પ્રશ્ન 4 ડિપ્થેરિયા રોગના રક્ષણ સામે કઈ રસી આપવામાં આવે છે? જવાબ ડીપીટી ત્રિગુણી. પ્રશ્ન 55 આરોગ્ય સમસ્યાના નિયંત્રણ માટે કેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? જવાબ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. એડિટ બાય લલિત પુનડિયા.